સેવા અને સમાગમ જો બંનેનો સમન્વય નહીં થાય તો સેવાનું ફળ સંપૂર્ણ મેળવતા મેળવતા એ સાધકને પસીનો થઈ જશે. અક્ષરનો અનાદિ મહામુક્ત હોય પણ જો એને અહીંયા એવા ટોપ ભગવદીનો યોગ ન હોય તો બી આ લોક જ એવો છે કે જળ સંજ્ઞાને પામતા ને વાર ન લાગે. ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થાય. બ્રહ્મ સ્વરૂપ પોતા જીવો ગાતા આવડવા જોઈએ. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કે આવી વિપરીત પરિસ્થિતિમાં તમે રહેવા છતાંય તમારા મુખારવિંદ પર હાસ્ય ક્યાંથી? ત્યારે બોલ્યો, સંઘર્ષ એ મારા જીવનની અનુપમ દિવાળી છે. ફોર ધ સેક ઓફ ફોર્માલિટી જ્યાં સુધી તમે સેવા કરશો ત્યાં સુધી તમારા ચૈતન્ય વિશે આનંદ ક્યારેય નહીં આવે. યોગી મહારાજના જીવનમાં આનંદ નહોતો ગયો. એનું કારણ શું હતું? આનંદ મૂર્તિને જ દેખ્યા કરતા હતા. બીજી કોઈ મૂર્તિ જ નહોતી એની પાસે. તમારું વિઝન તમે જ્યાં રહો છો ત્યાં 10 જણની વચ્ચે જ બદલો. અને એ વિઝન છે પ્રભુના સંબંધવાળી દ્રષ્ટિ. ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ. કાર્યની 8 ને મધ્ય 42 નું વતનાન વાંચ્યું તો સ્વતંત્રપણે અક્ષરધામના મુક્તોને અક્ષરધામ સોતા લીન કરી નાખે એની તાકાત. અક્ષરના અનાદિ અનંત મુક્તોને અને અક્ષર બ્રહ્મને એક જ સેકન્ડના લાખમાં ભાગમાં લય કરીને સ્વતંત્રપણે અનંતને ધારણ કરવાની સમ્રાટ સગુણ અને નિર્ગુણ ઐશ્વર્ય સહજાનંદની કલ્પના અતીત અવસ્થા છે. જેમ જેમ નિષ્ઠા પાકી થતી જશે, જેમ જેમ પ્રીતિ વધતી જશે, તેમ તેમ ઇન્દ્રિયો અંતઃકરણ દેહના ભાવ છોડશે. આ વાતને આજે સમજીએ 50 વર્ષ પછી, 50 લાખ વર્ષ પછી. જો આત્મા દેહના આકારે જ હોય તો આત્મા સંતના આકારે કેમ નહીં? પ્રશ્ન છે. અને એટલે દરરોજ નિરંતર પ્રાર્થના કરવાની છે. આવા કોક પ્રભુના સંબંધથી હું સેવા કરી લઉં, પ્રભુની ભાવથી સેવા કરી લઉં, ભગવાન પ્રભુની પ્રસન્નતાને અર્થે સેવા કરી લઉં, પ્રભુના ખરેખર દીકરા થવાને અર્થે સેવા કરી લઉં. આજુબાજુ મારો રાજી થાય કે ન થાય એની મને કોઈ ચિંતા નથી. મારું મન રાજી થાય કે ન થાય એની મને ચિંતા નથી. મારે સેવા કરવાની ફરજ છે, મારા આત્માને સુખી કરવા માટે અથવા ખરેખર દીકરા કે સેવક બનવા માટે જ. ભગતજી મહારાજે એવી સેવા કરી. ન સમજ પડતી હોય તો ભગતજી માનું જીવન ચરિત્ર વાંચી લો. ન ખબર પડતી હોય તો યોગી માનું જીવન ચરિત્ર વાંચી લો કે સેવા કેમ કરવી જોઈએ. લીલા ચરિત્ર ગાવા ને સાંભળવા એ પીએચડીના કોર્સ કરતો વિદ્યાર્થીનું એ લક્ષણ છે. ભક્ત હૃદય હોવું જોઈએ. જ્ઞાનની અતિ જ્ઞાની, અતિ પ્રેમી અને અતિ વેગી ક્યારેય વિવેકી ન થાય, ક્યારેય ભક્ત ન થાય. ધ્યાન રાખજો કે તમે બીજામાં દેહભાવ જોશો તો તમારો દેહભાવ ક્યારેય નથી નીકળવાનો, અને તમે બીજાને દેહભાવથી પર જોશો એટલે તમારો દેહભાવ ઓટોમેટિક જવાનો છે. આપણે આપણું વિઝન ભાવના બદલવું પડશે. સેવામાં મનને સેવાના આકારે કરી નાખીએ. મહારાજે 3 રીતે ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની વાત લખી નાખી. કથા વાર્તાથી, સેવાથી, મનન ચિંતનથી. પ્રથમ 8 સેવાથી ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય. મનન ચિંતન મધ્ય 13 બ્રહ્મરૂપ થઈ જાય. એ મધ્ય 41 કાર્યની 12 નો છેલ્લો પેરેગ્રાફ. આ વાત સામાન્ય નથી, ખૂબ અઘરી છે, ટોપ કક્ષાની છે. સમજી રાખજો. બહુ ઉતાવળ નહીં કરતા, વર્તાશે જ. 2 સૂત્ર લઈને જવાનું છે. પહેલું સૂત્ર વિવેકી થઈને જ મરવું છે. બીજું સૂત્ર અલ્પસંબંધવાળામાં પ્રભુ જ જોવા છે. જ્યાં સુધી વ્યક્તિ શ્વાસના તાંતને ગૂંથાયેલી હશે, જ્યાં સુધી વ્યક્તિ અરસપરસ કોક રાગી કરીને ગૂંથાયેલી હશે, જ્યાં સુધી વ્યક્તિ કોઈ બુદ્ધિના તાંતને ગૂંથાયેલી હશે, ત્યાં સુધી ક્યારેય આત્મીયતા સંભવે નહીં. જ્યારે વ્યક્તિ કોક પ્રભુના કે કોક નિષ્ઠાના તાંતને નહીં ગૂંથાય, ત્યાં સુધી આના જીવનમાંથી ભરતી ઓર ક્યારેય ન જાય.
જેના ચૈતન્યની વિશે જેટલી નિષ્ઠા પાકી, જેના દસે ઇન્દ્રિયોને ચારે અંતઃકરણમાં જેટલું નિષ્ઠાનો રસ અતપ્રોત, તેટલો જે સેવક સુખ, શાંતિ અને આનંદ મેળવી શકશે. ખરેખર સ્વરૂપ નિષ્ઠા હોય તો સ્વરૂપ એનું જીવન બને, સ્વરૂપ એનું ધ્યેય બને, સ્વરૂપ એનો આકાર બને. સ્વરૂપ સિવાય કોઈ ચીજ એને ગમે નહીં. એ જ રાજી થાય, એ જ એનું જીવન. તું રાજી થા, એ જ મારું જીવન, એમને નિષ્ઠા કહેવાય. એવા સ્વરૂપની નિષ્ઠાને આધીન ખરેખર જીવીએ તો બુદ્ધિના મૂલ્યાંકનો, એની ગણતરી, એના ભાવો આધ્યાત્મિક માર્ગમાં, એ આત્મબુદ્ધિ અને પ્રીતિના સમાજમાં ક્યારેય કિંચિત ટકતા નથી. નોંધી લેજો. જ્યાં સુધી બુદ્ધિની ગણતરી છે, આત્મીયતા નથી. જ્યાં સુધી બુદ્ધિના મૂલ્યાંકનો છે, આત્મીયતા નથી. જ્યાં સુધી બુદ્ધિથી જ દર્શન થાય છે, આત્મીયતા નથી. જ્યાં સુધી બુદ્ધિના દોરેલા દોરાઓ છો, આત્મીયતા નથી. હું સ્વરૂપનો, પ્રભુનો, સૌ પ્રભુના, એ ગાંઠ, એ કડી, એ નિષ્ઠા, એ પ્રીતિ તમારી જેટલી મજબૂત, તેટલી જ તમારા ચૈતન્યને છે આત્મીયતાનો આનંદ તમે માણી શકશો, અનુભવી શકશો. ખરેખરી નિષ્ઠા હોય તો એ સ્વરૂપ હિતકારી ને મંગલકારી જ મનાય. તું જે કરું છું વ્યવસ્થિત, બસ. પ્રભુ જે પરિસ્થિતિમાં આપણને રાખે, એ પરિસ્થિતિનો સહજ સ્વીકાર, એ પરિસ્થિતિ સહજ ગમે. એ પરિસ્થિતિને ક્યારેય બુદ્ધિથી ન મૂલવીએ. બ્રહ્મ નિયંત્રિત સમાજમાં ખરેખર અંતરથી બેઠા હોઈએ, અથવા સમાજને બ્રહ્મ નિયંત્રિત માનતા હોઈએ, એમને નિષ્ઠા કહેવાય. પછી તો આનંદ સિવાય કોઈ ચીજ રહી ખરી? તું મળ્યો ત્યારથી પૂર્ણ, એમનામ સ્વરૂપ નિષ્ઠા કહેવાય. નિષ્ફળતામાં, ઉદાસીનતા એ સ્વરૂપ નિષ્ઠાની કચાશ કહેવાય. નિષ્ફળતા આવી, એમાં ઉદાસીનતા છવાઈ ગઈ, એમનામ સ્વરૂપ નિષ્ઠાની કચાશ કહેવાય. નિષ્ઠાની વાત નહીં કરતા. પ્રભુ મારા ને હું પ્રભુનો, એ જ અહમ હોવો જોઈએ, બીજો કોઈ અહમ ન હોવો જોઈએ. પૂરું થઈ ગયું મારે. હવે હું પ્રભુનો મેટર ઓવર થઈ ગઈ. જેની પાસે બેસવાનું એ મળ્યા, જેના દર્શન કરવાનું એ મળ્યા, હવે કાંઈ બાકી નથી. એના ગમતા વર્તી લેવાનું. જય સ્વામિનારાયણ. આત્મીયતા મીન્સ બ્રહ્મરક્ષ. આત્મીયતા મીન્સ અક્ષર બ્રહ્મ સચિદાનંદનો એ રસ, પ્રભુની એ પમરાટતાનો રસ, પ્રભુની એ પ્રભુતાનો એ રસ. દુનિયાની કોઈ પણ વ્યક્તિ એમ નથી કહી શકવાનું કે પંચવિષયાદિકમાં સુખ છે. આપણે બધાએ જ આપનો સંસારિક સ્વધર્મ અને આધ્યાત્મિક સ્વધર્મ બંનેને વ્યવસ્થિત રીતે સાચવવાના છે. સાચો અમૃતનો કુંભ, સંત એટલે જ અમૃત. કુંભની તો વાત જ ક્યાં છે? ને હું કાયમ કહું છું, સંતનું કામ જ બે: અમૃતત્વ આપે, અમરત્વ આપે. ન કરવાનું કરે ને કરવાનું ન કરે, એનું નામ આળસ કહેવાય. સત્યમાં અસત્યની ભ્રાંતિ ને અસત્યમાં સત્યની ભ્રાંતિ, એનું નામ પ્રમાદ કહેવાય. અંતરથી આપને કોઈએ અંતરથી સંકલ્પ કરતા જ નથી.
અને એ સંકલ્પ આપણે એ કરવાનો છે કે કોઈ પણ ભોગે સુખી થવું છે. બસ કોઈ પણ ભોગે સુખી થવું છે. નોંધી લેજો ડાયરી. આપને ખરેખર સુખી થવું હોય તો આહાર વિહાર ચોખ્ખો રાખવો પડે જ. ફાંકી અને માવાથી કેટલો મલિન આત્મા મલિન થઈ થાય છે. ભગવાનના પવિત્ર સંતના જે કપડાં હોય, એનો રૂમાલ હોય, એને આપણે આંખે શા માટે લગાડીએ છીએ? એના દર્શન, એનો સ્પર્શ, કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ થઈ જાય, આપણી આંખ પવિત્ર થઈ જાય. અંતરથી સુખી થવાનો સંકલ્પ ખરેખર હોય, ખરેખર સંકલ્પ હોય તો મન બુદ્ધિની કોઈ તાકાત નથી કે બીજે જાય. એકચ્યુઅલી સુખી થવું નથી. દરેકને, નાના મોટા ગરીબ તવંગર, આખી દુનિયાને છેતરી શકાય છે. ભગવાન ને સંતોની દુનિયામાં અદ્દલ ન્યાય છે. એક વાત સાંભળી લેજો. પહેલી, તમારી માને છેતરી શકાય, તમારા બાપને છેતરી શકાય, તમારા પ્રોફેશનને. ભગવાનને સંતોની દુનિયામાં અદ્દલ ન્યાય છે. યુવાની એક અવસ્થા તરવનાટ છે, ધારીએ તેમાં થઈ શકાય. બસ ભલે આપણા 2 પૈસાની બરકત નથી, આ પુરુષો બરકત વાળા છે. સૂર્ય એનો પ્રકાશ છોડી દે પણ એની વાણી, એની સત્યતા ના છોડે. ધરતી પર એવો માનવી શોધી કાઢજો, ગુલામ થઈ જઈશ. ગમે તેવી ગંદી ગટર હોય, ગમે તેવી અમાવાસ્યાની ભયંકર અંધારી રાત્રિ હોય, એને પ્રકાશની જ્યોતિ કરતા વાર ન લાગે. મારે તમને છેલ્લી વાત એક જ કરવી છે. એવા કોક પવિત્ર સંતને મિત્ર સ્વરૂપે અથવા મા સ્વરૂપે તમે ખરેખર સ્વીકારશો, તમારું જીવન ધન્ય થશે. હું જ તમને પ્રશ્ન પૂછું, સારો મિત્ર ન હોવો જોઈએ? હોવો જ જોઈએ. ધન્ય હો ભગવાન સ્વામિનારાયણને એવા એક પવિત્ર સંતોની પ્રણાલિકા પૃથ્વી પર અખંડિત રાખી. આ જીવતી નદીનો સંપ્રદાય છે. કોઈ જીવતી માની ગોદમાં બેસવાનું છે. કોઈ એવો સારા મિત્રની જીવનમાં અનિવાર્યતા છે. આટલું જ કરવાનું છે. બસ નહીં નિરાશા રહે, નહીં અંધારપટ રહે, નહીં અવિવેક રહે. આખું જીવનનો માર્ગ એવો સરસ સ્મૂથ ગોઈંગ થઈ જશે. આપણું જીવન ધન્ય થઈ જશે. અમરીશ શિબિર શા માટે? પહેલું કારણ છે દર્શન. એકી સાથે આટલા બધા મુક્તોના દર્શન આપણને થાય, આપણે કેટલા બધા નસીબદાર. બીજું કારણ છે એકબીજાના ગુણોનું સહજ દર્શન. એકબીજાને મળીએ, વાતચીત કરીએ, ગોષ્ઠી કરીએ તો કંઈક એમાંથી સારું જાણવાનું મળે. બુદ્ધિયોગ મળે, જેના ફળ સ્વરૂપે આત્મીયતા પ્રગટે, જેના ફળ સ્વરૂપે પ્રભુની નિષ્ઠા એકધારી દ્રઢ થયા કરે, જેના ફળ સ્વરૂપે પ્રભુ સાથેનો સુહૃદ ભાવ વધે, જેના ફળ સ્વરૂપે એકધારી આપણા હૈયાને વિશે સુખ શાંતિ અને આનંદ વર્તે. શિબિરમાં આવવાથી સાથે દોડવાની તાકાત મળે. બહુ મોટી કૃપા કરી નાખી ભગવાન સ્વામિનારાયણે. અક્ષરબ્રહ્મને સાથે લાવીને એક શુદ્ધ સર્વોપરી શુદ્ધ ઉપાસના પ્રવર્તાવી સદા દિવ્ય સાકાર સ્વરૂપ અને જીવનમુક્તના એક સમાજમાં આપણને મૂકી દીધા. આપણે ખૂબ નસીબદાર છીએ. ગુણાદાન સાંઈની વાત એટલી યાદ રાખવાની છે, સેવા થાય તો કરવી, અસેવા નહીં. ગુણાદાન સાંઈની વાત એટલી યાદ રાખવાની, જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવો ભગવાન અને પવિત્ર સંતો થકી જ્યારે કોઈ કસોટી તમારી થાય ત્યારે તમારા હૈયામાં તપાસ કરી રાખો કે ભાઈ કયા પ્રકારની નાલાયક વૃત્તિ છે જે આપણને મનુષ્યભાવ લેવડાવે, સંબંધ તોડાવે. અંતરદ્રષ્ટિ કરજો. કોઈ પણ ભોગે આત્મીયતા વધારવી છે અને એ આત્મીયતા વધારવા માટે કોઈ વૃત્તિ, કોઈ પદાર્થ, કોઈ શક્તિ, કોઈ સમજણ, કોઈ માન્યતા, કોઈ દેહના સગા સંબંધી મને કિંચિત ન નડવા જોઈએ. હે મહારાજ, એ માટે મને બળ આપજો, એવી પ્રાર્થના કરજો. આપણે છીએ ત્યાંથી આગળ વધવું છે. જે પ્રભુએ કહ્યું કે કરોડ વિશીનું દુઃખ મને હોય, મારા હરિભક્તને નહીં,
એ શું તમને રોટલા નથી આપવાના? તમારું દુઃખ પોતે સ્વીકારે. ભગવાનની કેટલીક કરુણા છે. ભગવાન તો દોડીને તમને તમારી સેવા કરવા તૈયાર છે, પણ તમે સેવા કરવા દેતા નથી. એ હું સમજાવું છું. સાત દુકાળ પડે અંદોતને વેર નહીં થવા દો. કરોડ વિશીનું દુઃખ મને આવો, મારા હરિભક્તને નહીં. અંત અવસ્થાએ મહારાજનને દર્શન દઈને તેરી જઈશ. પૃથ્વી પર પવિત્ર સંત થકે ખંડિત. કેટલા અદ્ભુત વરદાન આથી જોઈએ છો. પહેલો કુસંગ છે બાહ્ય, બીજો કુસંગ છે અંતરનો. તમારા મન બુદ્ધિ ચિત્ત અહમનો. મનમાં મનુષ્યભાવ હોય જ, બુદ્ધિમાં તર્ક વિતર્ક હોય જ, ચિત્તમાં બીજું ચિંતન હોય જ, અને અહમ એ નેચરલ એક્ઝિબિશન કરાવે છે તમારા જીવનનું. ત્રણ પ્રકારનો એક સ્થૂળ કુસંગ, વાવાઝોડાનો, દેશકાળનો, મરી ગયા જીવ્યાનો, મકાનનો સંકલ્પ અને પડી જાય, એક્સિડન્ટ. આ એક સ્થૂળ દેશકાળ છે. બીજો દેશકાળ છે હૈયાનો. એના સિવાય બીજું મનન ચિંતન, મનુષ્ય ભાવ, પોતાના જ ભાવમાં 24 કલાક વર્તવાનું. પ્રથમના 16ના વિવેકમાં કહ્યું કે સંકલ્પો એની રીતે ભલે હોય, આપણે પોઝિટિવ સંકલ્પો, સંબંધ વધે, સુહૃદભાવ વધે, આત્મીય વધે, નિર્દોષ બુદ્ધિ વધે, એવા સંકલ્પોને સાથ આપવાનો છે, બીજા સંકલ્પોને નહીં જ. મન બી જ્યારે મનુષ્યભાવ લેવડાવે ત્યારે આપણે એને બાજુમાં મૂકીને ભજન કરવું છે, પ્રાર્થના કરવી છે, બળ માગવું છે. અને એટલે જ એક વાત માનજો કે તમારાથી ગુને કરીને કંઈક વ્યવસ્થિત વ્યક્તિ એની સાથે દોસ્તી બાંધજો. અમરીશ આનંદિત હોવો જોઈએ. અમરીશનું હૃદય ઉલ્લાસભર્યું હોવું જોઈએ. અમરીશનું ઘર આત્મીયતાથી રણકારતું રહેવું જોઈએ. સુહૃદભાવના પૂર વહેતા હોવા જોઈએ, મીઠાશવાળું હોવું જોઈએ. અમરીશની વાણી એના 10 ઇન્દ્રિયોનો પ્રવાહ જુદો હોવો જોઈએ. આપણી કેટલી મોટી જવાબદારી છે. અમરીશ એટલે શું? અમરીશ રવિવારની સભામાં ન જાય, બાપા માફ ન કરે. કરશન બામણિયાનું ઘર સળગતું હતું સામે, ચોથો પ્રસંગ. કરશન બામણિયો એટલું જ બોલ્યો, ઘર તો ભલે સળગે, મારો ભગવાન સાથેનો સંબંધ ન સળગી જાય એના વિચારમાં છું. ખરેખર વતનાથ સ્વામીની વાતો પર તમે થોડા જાઓ. સ્વામીની વાતો, વતનાથનો અભ્યાસ થોડો થોડો દરરોજ કરો, એમાં રહો. દરરોજ થોડી વાતો વાંચીએ, દરરોજ અડધું વતનાથ વાંચીએ, એક વતનાથ વાંચીએ, વિચારીએ. આપણે દીકરા થવા આવ્યા છીએ, અમારે તમારું કાંઈ જોઈતું નથી. પણ હૈયું તો અમરીશનું હૈયું તો મુલાયમ હોય, માખણ જેવું કૂનું હોય, અહીં કોઈ ટોચો ન લાગે. એનો આહાર વિહાર શુદ્ધ હોય, પ્રભુ માન્ય હોય, પ્રભુમય હોય, પ્રભુ માટે હોય. એનું હલનચલન જુદું હોય. પ્રભુ આપણા કામ માટે જ, પ્રભુ આપણને પ્રફુલ્લિત જોવા માટે જ, તમારું આત્યંતિક કલ્યાણ કરવાના હેતુથી જ, તમે એના દીકરા બનાવ્યા હેતુથી જ, અક્ષરધામના અધિકારી બનાવ્યા મંગલકારી હેતુથી, પોતાના સ્વરૂપની ઓળખાણ કરવાના હેતુથી જ ભગવાન તમને પૃથ્વી પર મોકલે છે. બાપા ત્યાં નહીં. જ્યારે જમવા બેસીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે 2-5 મિનિટ સંભાળી લઈએ. પહેલો જ કોરિયો તમારા જીભ પર પહોંચે ત્યાં તમને કોઈ સ્મૃતિ થવી જોઈએ. સર્વે રસની એક મૂર્તિ, રસઘન મૂર્તિ સહજાનંદ. સર્વે આધારોની એક આધાર, અનુપમ આધાર, અનુપમ શક્તિ, અનુપમ બળ, અનુપમ સૌંદર્ય. કોઈ સૌંદર્યવાન નથી. કોઈને બોલાવવાના રહી ગયા, ફોન કરવાનું રહી ગયું, સંજોગોના અધીન મળવાનું રહી ગયું, એકને સરસ રીતે જમાડ્યા, બીજાને કદાચ. નરી વ્યવહારિક બુદ્ધિથી આપણે જીવીએ છીએ. કોઈ બ્રહ્મભાવમાં થોડો પ્રવેશ પમારો તમારી જાતને,
હું અક્ષરધામનો છું દિલથી માનતા થોડા થાવ. પ્રભુને સંત મારા નિયામક પ્રેરક પ્રવર્તક છે, એ મારું સર્વસ્વ છે. એવી કોઈ નિષ્ઠારૂપી ખીરી ધીમે ધીમે મજબૂત કરવા માટે થોડો પ્રયત્ન કરો. નહીં જેવા સામાન્ય પ્રસંગે તમે એટલા બધા અટવાઈ જાઓ છો. ફરી જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે ખાલી તમારા દર્શન કરવાનું મને થોડું મન થાય વધારે. અત્યારે તો થોડું થાય છે, થોડું વધારે મન થાય. શું આપણામાં છે? આપણી હેસિયત કેટલી? આપણામાં એક જ હેસિયત છે, બસ જલ્દી આત્મીય થઈ શકીએ, બસ એટલી. આપણામાં બીજું કાંઈ છે નહીં. આપણામાં આટલી છે. આપણા બીજી કોઈ શક્તિ નથી. એક શક્તિ તો ભગવાને તમને આપી છે. એ મને વિશ્વાસ છે કે તમે જલ્દી આત્મીય થવાના છો. મને વિશ્વાસ એક જ હેસિયત તમારામાં છે.